હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? બાબાના રસોડામાં આજે તમે જોઈ રહ્યા છો મસ્ત ગરમા ગરમ અહીંયા કોફતા કરી બની રહી છે. કોફતા કરી નહીં પરંતુ ગુલાબ જાંબુન કરી. આપણે અહીંયા આગળ આ ગુલાબ જાંબુ તળી રહ્યા છે, પરંતુ આ ગુલાબ જાંબુ સ્વીટ નથી કરવાના. અને આપણે આ બાજુમાં કરી બનીને તૈયાર છે, જેની અંદર આપણે આ ગુલાબ જાંબુ તળીને ચાસણીની જગ્યાએ આપણે આ કરીની અંદર ડુબાડવાના છે અને તેને પલાળવા દેવાના છે. તો મતલબ કે આ ગુલાબજાંબુ આપણા એકદમ ગળ્યા નથી, પરંતુ એ કોફતાની તરીકે છે અને જે માવાના બનેલા હોય છે જેનાથી આ શાહી પનીર જેવું શાક બને છે. પરંતુ અહીંયા આગળ આ સબ્જી બિલકુલ પણ સ્વીટ નથી હોતી. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણા કરીમાં ડબોડીને તૈયાર કરેલા છે અને સાથે જ આ છે કેસર ગુલાબજાંબુ જે ગળ્યા હતા. આ જોઈ રહ્યા છો તમે બાબાના રસોડામાં અત્યારે આપણી ગુલાબ જાંબુ કરી બનીને તૈયાર